आशा की किरण, आशा की किरण। એ મહાપુરુષ લખી શકે અને એના શબ્દો જીવ સુધી અડી શકે. બાપ જેને આખો સંસાર ઉલાળી નાખ્યો. હમણાં મેં આવતા તે જ પહેલા જ ત્યાં મેરમણભાઈ બહુ સારા કલાકાર સર્જન આવ્યા હતા. સહજ વાત નીકળી તો મને કે સ્વામી, અમારા ચારણ સંતાનોમાં બ્રહ્માનંદ સ્વામી જેવું કોઈ કવિ થયો નથી ને કોઈ થાશે પણ નહીં. ગર્ભ શ્રીમંત હતા, કારણ કે એના પિતાશ્રી પણ બહુ મોટા કવિ હતા. શબ્દાન ગઢવી પણ મોટા કવિ હતા, રાજકવિ હતા, ગર્ભ શ્રીમંત હતા. પણ ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયો. મોટા મોટા રજવાડાઓ જેને સ્વીકારતા હતા એવા લાડુદાનજીએ સંસ્થાને ઉલાળી નાખ્યું. સ્વામી કે મને પણ પેલા એવું જ હતું. આ શરીરને જોઈ એને મનમાં મન મલકાતું હતું. અડધો અડધો મણ સોનું શોભતું હતું શરીર ઉપર. પણ લાડુબા જીવબા એને જયારે લાડુદાન ને કહ્યું છે, લાડુદાન આવ્યા તો બનાવવા કે તેમ પરણી જાઓ. ખૂબ વખાણી કરી, આવો સરસ માણસનો દેહ મળ્યો છે, કંચન વર્ણે કાયા, તમે કોઈ રાજકુમાર તમને પરણવા તૈયાર છે, પરણી જાઓ. ये 4 दिन की चांदनी फिर अंधेरी रात, काल हवारे युवानी हाथमी जाशे. પેલા બોલવા દે જેટલું બોલવું. અને પછી લાડુબા જીવબાઈ કહ્યું કઈ કેવું તો નથી કેવું. અને પછી લાડુબા જીવબાઈ કહ્યું છે, લાડુદાનજી અમે તેમ માનતા તે મહાબુદ્ધિમંત છો. તમે કોના વખાણ કરતા હતા? હાડમાં છો ને, એક દાડો સળગીને જે રાખ છે એના વખાણ કરતા હતા. લાડુદાન હું તો તમને કહીએ છીએ, અમે તો તમને કહીએ છીએ, આવું સરસ તમને મનુષ્ય તન મળ્યું છે. ઠાકોરજી કવિત્વ પણ આપ્યું છે. દુનિયાને રીઝવવા કરતા ભગવાન સ્વામિનારાયણ રીઝવવા માટે વાપરી નાખો. સંસારને અસાર કરો અને વાત મનાઈ ગઈ. સંસાર છોડી દીધો, બાપ ભગવાન સ્વામિનારાયણના સાધુ થઈ ગયા. હૃદય જગત થકી વિરક્ત થઈ ગયું. અને જેનું જગત થકી હૃદય વિરક્ત હોય એના શબ્દો જ બાપ બીજાને વિરક્ત કરી શકે. યાદ સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે જેને જગત ખોટું કર્યું હોય એ બીજાને ખોટું કરાવી શકે. જેને જગત ખોટું કર્યું નથી બીજાને ખોટું કરાવી શકે નહીં. આ સંતોના વચન કેમ તમને બનાય છે? આ બધા જગત ખોટું કરીને બેઠા, આ બધા જગત ખોટું કરીને બેઠા છે. સાચું કહું, આ બધા જગત ખોટું કરીને બેઠા છે. ભલે તમને લાગે કે વ્યવહાર કરે આપણી સાથે, મંદિરના કામ કરે, પણ જગત ખોટું છે. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.